કેમ છે ગુણભાઈ? તમને આમ કેમ લાગે? આમ આમ હામું તો જુઓ. અરે અરે આ બધું જુઓ ને. જાય છે આપણે મંદિરે દર્શન કરવા માટે. આ છે મિત્રો મંદિર. જોઈ શકો છો અહીંયા વિડીયો શૂટિંગ ચાલી રહી છે. હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો બધા મજામાં જઈશો. તો આજે આપણો ડે 2 છે માલસરમાં, અને સપ્તાહ પહેલો દી તો પૂરો થઈ ગયો. કેમ કે અત્યારે જાગી ફ્રેશ બેસ થઈને જો અહીંયા નર્મદા નદીના કાંઠે આવી ગયા છે મિત્રો જોવા માટે સનસેટ. મિત્રો નર્મદા નદીના દર્શન કરી લીધા છે અને હવે બીજા ભાઈબંધો નાસ્તો કરવા ગયા છે. અમે જે બાકી છે એક બે ભાઈબંધની વાટે છીએ, તો એ આવી જાય પછી આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ. ને બ્લોગમાં જોડાઈ રહેજો તો મળશું ફરી. તો મિત્રો સપ્તાહ ચાલુ થઈ ગઈ છે અને એ તો વાર છે સેવા માટે બધા સપ્તાહ સાંભળવા આવી ગયા છે ને આમાં બધા ભાઈબંધો તમે જોઈ શકો છો મિત્રો આરામ કરવા માટે. હા, આવડે તો ફોન જોયો છે. અમને સપ્તાહમાં બહુ કાંઈ રસ છે નહીં એવો કાંઈ. એ તો ખબર જ છે ભાઈ. તો ત્યારે સારું થાય ત્યાં પછી વિડીયો શૂટ કરે. તો મિત્રો આપણે આવી ગયા છીએ આટા મારવા, કેમ કે કંઈ કામ ચાલુ થયું નથી. તો તમે જોઈ શકો છો મિત્રો અહીંથી નર્મદા નદીનો કાંઠો આવો ચોખ્ખો બતાય છે. આપણા બધા ભાઈબંધ ને આ બધું શૈલેષ બ્લોગર વિડીયો શૂટ કરે છે, જોઈ શકો છો મિત્રો. અને અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પણ બધા છે ને આપણે ના પણ જવાનું છે, પણ આજે તો રજા છે એમ બધા કહે છે, તો આપણે કાલે નીકળીશું ના જોવા માટે. જોઈ શકો છો મિત્રો આપણે શૈલેષભાઈ બ્લોગર, અશ્વિનભાઈ, યોગેશ, તમારું શું કહેવું છે બ્લોગ માટે? આપણે આ બોલેરાવાળા ભાઈ નિલેશભાઈ, બોલેરાવાળા ભાઈ કંઈ કહેવા માગો છો તમે? મગીરું કેવી કીડી છે? મેં કર્યું એ તો એના જાય પછી ખબર પડે. અને આપણે ગુણોદભાઈને તો પૂછતા જ ભૂલાઈ ગયું. કેમ છે ગુણોદભાઈ? તમને આમ કેમ લાગે? આમ આમ હામું તો જુઓ. અરે અરે આ બધું જુઓ નહીં. એ ભાઈ તો ભાઈ ગુણોદભાઈ તો કાંઈ બોલવાના છે નહીં. તો ઘડી કાંટા મારી લઈએ પછી આમ આગળ જઈએ મંદિરે દર્શન કરવા. તો મિત્રો હવે જાય છે આપણે મંદિરે દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો આ ઢાળમાં સડીને જોયું આપણે. આ જો ને બ્લોગર આપણે. તો ચાલો સડી તો થઈ એટલું તો સડી ગયા છે, એટલું બાકી છે હજી. સાંજે આમાં લાઇટિંગ ને બધું હોય, પણ સાંજેનું શૂટ હજી નથી કર્યું. સાંજે પાછું આવવાનું થાય તો આપણે પાછું શૂટ કરી લઈશું. તો ચાલો મળીએ મંદિર. મિત્રો મંદિરે આપણે આવી ગયા છીએ દર્શન કરવા. આ છે મિત્રો મંદિર. તો ચાલો મિત્રો દર્શન કરી આવીએ આપણે. તો મિત્રો આ છે ભોળાનાથનું મંદિર. આપણે દર્શન કરી લઈએ. બધા ભાઈબંધ આવે છે. આવે તો આને પાણી કેમ પાતાય છે? તો અહીંથી જોઈ શકો છો મિત્રો આખી નર્મદા નદી બતાય છે ને આગળ ડુંગરા ને એવું બધું વ્યૂ એક નંબર છે. આપણે ફોટોગ્રાફી કરવા આવશું પછી. પેલા તમારા સપલા નથી જોતા? આમને થોડવા મળશે. તો ચાલો મિત્રો દર્શન કરી લીધા છે. હવે જઈએ આપણે સીધા નીચે. સમાનપણે જોવા અને સમત્વ જ યોગ છે. દક્ષ મહારાજ સંતોષ થયો, પોતાના ચરણમાં સ્થાન આપ્યું. અને ભગવાન શંકરને જ્યારે આપણે મંદિરે જઈએ ત્યારે આપણે ગાલ વગાડીએ છીએ ને એ ખરેખર ભૂકડો બોલાવીએ છીએ. કારણ કે જેનો હારો પ્રસન્ન થાય ને એનો જમાઈ પ્રસન્ન થાય. અને શંકરનું જીવન કેવું તમે જોતું ખરા. ગણપતિ, કાર્તિકે, મા ભગવતી, સતરા, શૃંગી, ભૃંગી, વીરભદ્ર, આવું મોટું મંદિર. અને બધાના પાછા વાહન પાર્કિંગમાં વાહન પુણ્ય બને. પણ તમે કોઈથી સાંભળ્યું ક્યારે? મિત્રો ચાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે લઈ લીધી છે ચા. જોઈશું તો મિત્રો આપણે શૈલેષભાઈ ચા લે છે. તમારે પણ પીવી તો આવી જાય. હા તો આવી જાઓ. નિલેશભાઈ આપણે રીલ્સ જોવે છે ને એક બે તો આમ ખોટાઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો ચા પાણી પી લઈએ મિત્રો પછી કંઈક. તો મિત્રો અમે પૂરીને જાગી પાછા આપણે આટા મારવા નીકળી ગયા છીએ, ફ્રી થઈ ગયા છીએ. તે જોઈ શકો છો મિત્રો આજુબાજુનું વાતાવરણ કેવું છે. ફોટા પડવાના પ્લેસ પણ એવા છે.
પણ હવે આજે તો કાંઈ નથી કરવું પણ હવે પાછા નવા બવા કપડાં પહેરી પછી પાછા આપણે ફોટો શૂટ કરવા આવશે એ આજે તો નહીં કાલના બ્લોગમાં હશે. જોઈ શકો છો મિત્રો ફોટો. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વિડીયો શૂટિંગ ચાલી રહી છે. જુઓ મિત્રો વિડીયો જોઈએ આપણે શૈલેષભાઈ ચોક બની ગયો. હલો જાઓ એને તો ફોન આવી ગયો તો ફોન વાત કરી લઈએ પછી આપણે એનો વિડીયો જોઈએ કેવો બન્યું છે. હા આપણે નિલેશભાઈ કેમ છે નિલેશભાઈ? હાલો કેમ મજા આવે છે? મજા આવે ને એમ? હોવ હા તો અહીંયા તો મજા આપણે વિડીયો જોઈએ. હાલો બતાવી તો ગીત નહીં કેવડા તો જો મિત્રો સ્લો મશીનનો વિડીયો બનાવી નાખ્યો છે આપણે અશ્વિનભાઈએ. તો ચાલો હવે ફોન આવી ગયો છે આપણે જોઈ આવીએ શું કામ છે શું નહીં પછી મળ્યું. તો મિત્રો હવે જમી લીધું છે ને અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ છીએ અને કાલે જવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને આપણે આ ડે 2 પૂરો થઈને હવે ડે 3 કાલના બ્લોગમાં આવશે. તો તમને બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો શેર કરો. ફરી મળીશું નવા બ્લોગમાં. જય માતાજી.